સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં છે. આપણે પણ બધા મજામાં છે. તો આપણે જો અત્યારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે દિયાવતી કરી, અને અત્યારે ચા મૂકી દીધી છે. જો આ ચા મુકાઈ ગઈ છે. અહીંયા ધાર્મિકભાઈ માટે દૂધ કાઢી નાખ્યું છે, અને મારા ધાર્મિકભાઈ નાહી ધોઈને આવી ગયા છે. જો સીતારામ ધાર્મિકભાઈ, ટ્યુશન જવાનું છે? લઈ લીધું આજ પેપર છે ને? તો ચાલો આવા ધાર્મિકભાઈને રવિવાર હોય ત્યારે એક્ઝામ હોય તો ધાર્મિકભાઈને ફટાફટ ચા દૂધ આપી દઈએ. અને અત્યારે વરસાદ આવે છે પણ પછી બતાવે પહેલાં ધાર્મિકભાઈને આપી દઈએ, મોડું થાય એટલે. કાદમભાઈ મોડું થાય ને અત્યારમાં. જેમાં ધાર્મિકભાઈને ચા દૂધ આપી દીધું છે. અને આમાં ધાર્મિકભાઈ હવારમાં ખાલી ચા દૂધ જ પીવે, નાસ્તો હોય ને તો નાસ્તો કરવા ટાઈમ ન હોય એના માટે. અને અત્યારમાં જો વરસાદ આવે છે. હમણાં તો અંધારું હતું તો અત્યારે ઉઘાડ થઈ ગયો, પણ વરસાદ આવે છે ને ધીમોય થઈ ગયો વરસાદ. હમણાં તો બહુ જ વરસાદ આવતો હતો. અહીંયા જો પાણી થઈ ગયું બધે છે, બધી જગ્યાએ. અને અહીંયા જો મારી ખજૂરી મોટી થઈ ગઈ છે. જો આમાં ધાર્મિકભાઈ ઠળિયા નાખ્યા હતા ખજૂર ખાઈને, તો આટલી મોટી ખજૂરી થઈ ગઈ. જો 1 ફૂટ જેટલી થઈ ગઈ. અને એલોવેરા ખબર નહીં હમણાં પીળા પડી ગયા છે. અમુક લીલા છે ને અમુક પીળા પડી ગયા. બધા એલોવેરા થઈ ગયા છે, બધામાં પીળા થઈ ગયા. અને આ થોડુંક પીળું થઈ ગયું. અને તુલસીમાં તે ઉકાવા માંડ્યા, પાન પીળા થઈ ગયા, ખબર નથી પડતી શું થયું. અને અમારા ધાર્મિકભાઈ ટ્યુશન જવા માટે રેડી. ભાઈ અમારા ધાર્મિકભાઈને બહુ ઉતાવળ હોય ટ્યુશનમાં જવાની. સાદું પૂરી નોકું તો ભાગ્યા ફટાફટ. સીતારામ, કેટલા વાગે આવીશ? નક્કી નહીં, ફિક્સ નહીં? હા, અમારા ધાર્મિકભાઈનું નક્કી ન હોય ક્યારે આમાં આવે, ફિક્સ નહીં ટાઈમ. 11 વાગ્યા, 12 વાગ્યા, 1 વાગ્યા એવો ટાઈમ છે. અને વરસાદ આવે છે તો સારું, ચાલો આપણે ચા પાણી પી લઈએ. ના હજી ભાખરી બનાવવાનું બાકી, ચા જ મૂકી છે કે ધાર્મિક ચા દૂધ પી જાય ને એટલે. તો આપણે ફટાફટ ભાખરી બનાવી નાખીએ, નાસ્તો કરી લઈએ, પછી બધું કામ કરી નાખીએ ફટાફટ. અને આજ રવિવાર છે એટલે રવિવારે તો સાફ સફાઈ અભિયાન હોય, તમને ખબર જ છે, બધું કામ કરવાનું હોય. તો ફટાફટ જો આપણે નાસ્તો બનાવી નાખ્યો છે. નાસ્તામાં જો ભાખરી બનાવી નાખી છે, સાથે ચટણી છે અને ચા છે. આ કેટલીમાં ચા છે, આ કેટલીમાં છે ને ગરમ ચા રહે એટલે આમાં ભરું. અને આપણે દિયાબત્તી થઈ ગયા છે, દીવો હજી થાય છે, ગરબોય આપણે કરી નાખ્યો છે. તો ચાલો બધા નાસ્તો કરવા. અત્યારમાં માટલાને બધું વિસલી નાખ્યું છે, એ બાજુ બધું કામ થઈ જાય. દીવો ગરબો જો કેવો મસ્ત થાય આપણો. અત્યારે દિવસે ન દેખાય, અંધારું હોય ને તો દેખાય. તો ચાલો બધા નાસ્તો કરવા, ચા ને ભાખરી ને ચટણી, મજા આવી જાય. અને પછી બધું કામ ઉપાડવાનું છે. અને ઓમ ને પપ્પા બે ખૂતા છે, એ તારી રવિવારની રજા છે, મોડા જાગશે 10:30-11 નક્કી નહીં. આપણે જો નાસ્તા પાણી કરીને નવરા થઈને તો વરસાદ જેવો કેવો પાછો તળાવ માર ચાલુ થઈ ગયો છે. આમ જો નીચે તો આમ જો પાણી થઈ ગયું. અત્યારમાં જો હજી બધાનું કામ ચાલે છે, કપડાને એવું સૂકવવાનું. અને વરસાદ જુઓ આમ તમારે ગાડીઓ બધાની ધોવાઈ ગઈ. અને વરસાદ ફૂલ આવે છે અત્યારે. અને મારે કચરા પોતાને કરવાનું બધું બાકી છે. નાસ્તા કરીને કપડાં ધોવા નાખ્યા ને એમ બધું હવે કચરા પોતા કરી નાખી. તો વરસાદ પાછો ધોળભડાટી આવી ગયો. અહીંયા જો આ કચરાને બધું ક્યાં વાળું? અહીંયા તો ભીનું થઈ જાય, ઠેઠ અહીંયા સુધી ભીનું થઈ જાય. તો કચરો વાળવાનો કંઈ મેળ મળે, બહાર અંદર રૂમમાં એમાં બધે વાળવો પડે. અને અંધારું થઈ ગયું, વરસાદ હોય ને અંધારું હોય ને એટલે કામ કરવાનું મન ન થાય, આળસ થાય એવું થાય. તો કાંઈ નહીં, સારું ચાલો આપણે ઝાપડ ઝૂપડ બધું કરી નાખીએ. અને રૂમ જો મારી રમણ ભમણ પડી છે. ધમુભાઈ જો બધું જેમ તેમ મૂકીને વયા જાય, વાંચતા હોય ને તો આમને મૂકીને વયા છે. જો બધું અહીં ઓમભાઈના ચોપડા. તો ચાલો ઝાપડ ઝૂપડ કરી નાખીએ ફટાફટ ને કામ કરી નાખીએ. આપણે જો અત્યારે કચરાને વળાઈ ગયું, ઝાપડ ઝૂપડ થઈ ગયું, ગ્રીલ મસાઈ ગઈ ને વરસાદ હજી આવે છે. બપોર થઈ ગયા, રસોઈનો ટાઈમ થઈ ગયો છે, પણ હજી હવાના કામમાંથી નવરી નથી થઈ. અને અહીંયા જો આ રૂમ રવિવારે કંઈક આ રીતે કામ કરવાનું હોય. જો સાફ સફાઈ આ રીતની હોય મારી. અહીંયા બધે સાફ થઈ ગયું, અહીં બધે ઝાપડ ઝૂપડ થઈ ગયું. પણ પોતા મારવા હોય ને એટલે અહીંયા જે બેગ ને બધું પડ્યું ને સોફા પર મૂકી દઉં. અને અહીંયા છે ને આ ડ્રેસ ને બધું વેચવાના માટે છે ને એ બધા ઉપર મૂકી દઉં, ગાડલું ને બધું. પછી ગાડલું છે અહીંયા રહી જશે. તો આ રીતનું છે. તો ચાલો ખાલી પોતા મારવાનું બાકી છે ને હું જ્યાં ડોલ હોતા મૂકી દીધીશ ફિનાઇલ નાખીને. અને હું છે ને હાથથી જ પોતા મારું. મારી પાસે ઊભું પોતું છે પણ એ મને નથી ગમતું. એની સરખા પોતા થાય ને નહીં. સેટી નીચે બધે જગ્યા હોય ને ત્યાં છે ને પોતું ન જાય. એટલે ખાલી આપણે આમ વચ્ચે પોતું મારીને એવું થાય. તો આપણે ડોલથી પોતા મારીએ ને નેપકીનના પોતાથી તો સરસ રીતે બધા પોતા લાગી જાય ને. જો આ સોફા ને બધું આગું લઈને રવિવાર આ રીતના પોતા મારવાનું હોય. બાકી તો રોજ આપણે કંઈ આગું ન લેતા હોય, એમને પોતા મારી દેતા. પણ રવિવાર હોય ને ચોખ્ખાઈથી કામ કરવાનું હોય, બધું વ્યવસ્થિત. કેમ કે રવિવાર એક જ એવો દિવસ છે જ્યારે આપણે રજા હોય તો વ્યવસ્થિત નિરાતે કામ કરીએ. બાકી તો રોજ ઉતાવળથી કામ કરીને વૈયા જાય. તો ચાલો ફટાફટ પોતા મારી દઈએ. બપોરના 11:30 થઈ ગયા છે. અને મેહુલને ઓમ બે હોતા છે, ધાર્મિકભાઈ નથી આવ્યા. તો એ બધા જાગે ને આપણે કામ કરી નાખીએ. હજી તો એક જ રૂમનું કામ થાય છે. બીજું જો રૂમમાં પોતા મરાઈ ગયા, રૂમમાં પોતા મારીને અહીંયા ગ્રીલ છે ને, ગ્રીલ મેં ધાબુવાળી નૂસી નાખું. ગ્રીલ નૂસતી હતી, વરસાદ હજી આવે છે, પાછી પલ્લી જાય છે. અને
સાફ સફાઈનું કામ હતું તો કેળાવાળા ભાઈ આવ્યા તો જો કેળા લઈ લીધા છોકરા હતું. રવિવાર છે ને તો છોકરાને ભૂખ લાગે ને તો કેળા ખાવા થાય. તો ચાલો કેળાનું ઠેકાણ મૂકી દઈને મારા ધાર્મિક ભાઈ આવી ગયા છે ને પોતું જો હજી અહીંયા પૂગી છે ડોલ આપણી. હવે અહીંયા અને રસોડામાં 2 જગ્યાએ પોતા. હલો મિત્રો, જય શ્રી રામ. તો આપણે ટ્યુશનથી આવી ગયા છીએ હવે અને જો પલ્લી ગયા છીએ. વરસાદ આવે છે, જો વરસાદ આવે છે ને આપણે આવી ગયા છીએ. અત્યારે મમ્મી પોતા મારે છે. જો મમ્મી પોતા મારે છે અને હવે નાસ્તો બનાવવાનો. કા મમ્મી નાસ્તો બનાવવાનો છે ને? તો મમ્મી આપણે ભાખરી બનાવશે ને હવે આપણે ખાઈ લઈશું. તો હાલો બધા નાસ્તો કરવા. અમારા ધાર્મિક ભાઈ સુઈ ગયા આવીને તરત કે આમાં નાસ્તો કરવો છે. મેં સારું રસોડામાં પોતું મારીને પછી મેં બનાવી દઉં. તરત ભાઈ સુઈ ગયા અને મેં તો અત્યારે ભાખરી બનાવી નાખી છે. અમારા ભાઈ જાગી ગયા છે, નાસ્તામાં જાગે એટલે તેના ભાખરી જોઈએ. બપોર જમવાનો ટાઈમ હોય તોય. અને અત્યારે 1:30 વાગી ગયો છે. તો હું ભાખરી અને એની સાથે છે ને ગ્રીન કેળાનું શાક બનાવું છું. અહીં છે ને મરચાં, આદુ, લસણની પેસ્ટ બનાવી નાખી છે અને અહીંયા છે ને કેળા સુધારીને રાખી દીધા છે. અને આ કેળા છે ને થોડાક કાચા લીધા છે ને એની સાથે કેપ્સિકમ લીધા છે. અને આનું છે ને ગ્રીન શાક બનાવવાનું છે ને આ શાક હું પહેલી વાર જ બનાવું છું. તો કેવું બને, કેવો ટેસ્ટ લાગે એ તો મને ખબર નથી, પણ મેં કીધું દર વખતે છે ને લાલ મરચું નાખીને બનાવું છું ને પાકા કેળાનું બનાવું, મતલબ પાકાઈ નહીં કાચાઈ નહીં એવા. અને આ છે ને વધારે પડતા થોડાક કાચા છે, મતલબ હાવ કાચાઈ નહીં પણ પાકાઈ નહીં એવા કેળા છે, મતલબ થોડાક કસકસ થાય એવા. તો ચાલો એનું શાક બનાવવાનું છે. અને આમાં છે ને મેં લીંબુ, ખાંડ અને મીઠું એ નાખીને પેસ્ટ બનાવી છે. તો ચાલો આપણે એનો વઘાર કરી નાખીએ. પછી કેવું બને હું તમને કોમેન્ટ કરી કોમેન્ટ આવી તો કેવું બને હું પછી તમને જણાવીશ. તો જો આપણું સરસ મજાનું કેળાનું ગ્રીન કેળાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. અને આ શાક છે ને આપણે ફરાળમાં ખાઈએ એટલે એવું બન્યું છે. પણ હું પહેલાં છે ને ડીશમાં કાઢી લઉં અને સાથે કેપ્સિકમ નાખ્યા છે અને શાકનો આપણે ટેસ્ટ કરી લઈએ. બહુ એટલે બહુ જ મસ્ત બન્યું છે. મને તો છે ને બહુ ભાવ્યું. તો જો તમને બતાવી દઉં, આવું શાક બનાવ્યું છે. તમે પણ એકવાર ટ્રાય કરજો. આનો છે ને મેં વિડીયો પણ બનાવ્યો છે. આનો તમારે વિડીયો જોવો ને આની રેસીપી તો મારી કુકિંગની ચેનલ છે એમાં મૂકી દઈશું. અને ચેનલનું નામ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ. અને બીજી પણ ચેનલ છે એનું નામ છે પ્રજ્ઞા શોર્ટ. તો બંને ચેનલમાં તમને આના વિડીયો મળી જશે. તો એમાં વિઝિટ કરજો. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે ભાખરી બની ગઈ છે ને એની સાથે સરસ મજાનું શાક ખાવાનું. અને આ શાક છે ને તમે ફરાળમાં પણ લઈ શકો. અત્યારે નવરાત્રી ચાલે છે ને તો નવરાત્રીમાં પણ તમે આ શાક બનાવીને ખાઈ શકો. જે લોકો નવરાત્રી ઘણા બધા રહેતા હોય છે તો ફરાળમાં પણ લઈ શકો અને એકટાણામાં પણ આ શાક લઈ શકો. અને સાથે આપણે કેપ્સિકમ નાખ્યા છે અને આદુ, મરચાં, લસણની પેસ્ટ નાખી છે. તમે લસણ ન ખાતા લસણ નહીં નાખવાનું. તો ફરાળમાં પણ તમે ઉપયોગ કરી શકો. ફરાળમાં તમારે એમને ખાવું હોય ને તોય મજા આવે એવું છે. તમે સૂકી ભાજી ખાતા હોય ને એની જગ્યાએ આ પણ તમે લઈ શકો. તો મસ્ત મજાનું શાક બની ગયું છે. મને તો બહુ જ ભાઈ. તો ચાલો આપણે જમવા બેસી જઈએ. તો ચાલો બધા જમવા કેળા. તો તમને નજીકથી શાક બતાવી દઉં. આ રીતનું શાક બન્યું છે મસ્ત મજાનું. જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવું શાક બન્યું છે. મને તો બહુ ભાવ્યું. અને આની ઉપર હજી છે ને મેં તો વઘારમાં લીલા ધાણા નાખ્યા છે ને આના ઉપરથી હજી નાખો ને તો તમે લીલા ધાણા નાખી શકો. ભાવતા હોય તો મને બહુ ભાવે. તો ચાલો જમી લઈએ. તમારા ધાર્મિક ભાઈ જો જાગી ગયા છે. જમવાનો ટાઈમ થયો તો કદમ કેવું બન્યું હતું શાક? સારું. આમાં તમને થોડીક શરદી થઈ ગઈ છે કા? વાતાવરણ ઠંડુ છે ને એમાં. અને કામ જો બતાવો. આજે બપોરની નવરી થઈને ત્યારની આમાં છું. લગભગ 3-3:30 વાગ્યાની આમાં છું. આમ જો મારો રૂમ જો આ બધું કામ છે મારું. તો 3 વાગ્યાની બેઠી કામ કરું છું. થાકી ગઈ અત્યારે કર દુખાવાની થોડુંક. અમારા ઓમભાઈ થોડુંક સપોર્ટ કર્યો. ધમુભાઈ ઘડીક વાર 5-10 મિનિટ બેઠા. તો હજી કામ પત્યું નથી. જો આ બધું મારું ઇન્સ્ટિટ્યૂટ બનાવું છું. તો અહીંયા બેઠી 2-3 કલાકથી કન્ટિન્યુ બેઠી છું. અને તો જે આ બધું કામ બાકી છે. હજી 2 કલાકનું કામ બાકી છે. તો મેં કીધું હવે છે ને તૈયાર થઈ જાય. ખીચડી બનાવી નાખી ને પછી ફટાફટ તૈયાર થઈને આરતીને જઈ આવી. અને સાડીને પાટલી પાડવાનો ટાઈમ ન રહ્યો કેમ કે 9 વાગી હતા. કેમ કે 9 વાગે આપણે આરતી થાય તો આરતી કરીને આવી ગઈ ઘરે. હવે જમી લઈને જમી કરીને પછી તૈયાર થઈને પછી પાછા જાશું. અને આ સાડી છે ને બહુ ગમે, મારી ફેવરેટ સાડી છે. તો આજે આરતીનો વારો હતો ને તમે તો આજ સાડી પહેરું. અને આજે અમારે છે બ્લેક કલરની ચોલી પહેરવાની છે બધાને, પણ મારી પાસે બ્લેક ચોલી નથી. તો આ છે ને બ્લેકમાં ચાલે ને પર્પલમાં ચાલે. આ બ્લેક જ લાગે જોઈએ તો
તમે દાજ પહેરી લો તો બ્લેકમાં એ ભળી જાય બધાની સાથે અને મારી ફેવરેટ સાડી પહેરાઈ જાય અને માતાજીની આરતી થઈ જાય તો આરતી કરીને આવી ગયા પ્રસાદી લઈએ એવા હવે જમી લઈએ પછી જાય તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો તમને મસ્ત મસ્ત અમારા સુરતના ગરબા જોવા મળશે તો આપણે તૈયાર થઈ છે ને અત્યારે જાય છે ગરબા રમવા અને અહીંયા સામે જ અમારે જવાનું છે વાડીમાં તો ચાલો મારે થોડું મોડું થઈ જવાનું છે બધા આવી ગયા છે રમવા ગયા હતા આપણે આવી ગયા છે ઘરે ને અરે અમારા ધાર્મિક ભાઈ આજે આવી ગયા છે વાતચીત કરીને વહેલા આવી ગયા આમ તો વહેલા નહીં પોણા બારે આવે પછી ઘડીક વાર ભાઈ નવરાત્રી જોવા આવે ને પછી અમે આવી જાય ઘરે તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ